જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે બેન વિશે વાત કરવી છે કે ભાઈ બહેનના સંબંધ તો અનોખા છે જ, એમાં કોઈ બેમત નથી. પણ બહેન સાથેનો બહેનનો જે સંબંધ છે ને એ પણ એકદમ અનોખો છે, અનેરો છે. કહેવાય કે પૂરક છે એકબીજાના. એ જ્યારે ભાઈ બહેન હોય છે તો એમાં અમુક મર્યાદાઓ આવી જાય છે, અમુક લિમિટેશન આવી જાય છે. એક માન આપવાનું આવી જાય છે કે ભાઈ બંનેમાંથી જે પણ મોટું હોય પણ એક માનવાળો પણ સંબંધ આવી જાય છે. જ્યારે બેન બેનનો સંબંધ હોય ને તો જ્યારે ઘરમાં સંતાન આવે ને એટલે મોટી બેનમાં તો સ્પેશિયલ ફિલિંગ આવી જાય કે અરે વાવ, મારું કહેવાય કે ત્યારે એક અચાનક જ મેચ્યોર થઈ જાય છે કે મા પછીની બાળક માટેની બીજી મા બની જાય છે કે હા, આ તો મારું બાળક છે, હું એને એટલી કાળજી રાખીશ, હું એને દુનિયાથી પ્રોટેક્ટ કરીશ. એક સ્પેશિયલ ફિલિંગ આવી જાય છે મોટી બેનમાં પોતાની નાની બેન માટે. અને જ્યારે નાની બેન સમજણી થતી જાય ને ત્યારે એનામાં એક કહેવાય ને કે મોટી બેન એના માટે થઈને એક સ્પેશિયલ ફ્રેન્ડ બની જાય છે કે અમુક વસ્તુ છે તે પોતાના મા બાપને નથી કહી શકતી, પોતાના માતા પિતા સાથે શેર નથી કરી શકતી, એ વસ્તુ એ પોતાની બેન સાથે શેર કરે છે. પોતાની કોઈ હેલ્પ જોઈતી હોય કે કોઈ પણ એવું હોય કે ભાઈ હું અહીંયા સ્ટ્રગલ ફેસ કરું છું કે મને આ નીડ છે, તો ક્યારેક ક્યારેક તો બહેનોના સંબંધ એવા થઈ જાય છે કે બંનેમાંથી એકને કહેવાય કે ખાલી ફીલ કરે છે, જ્યારે બીજી વ્યક્તિ તો એની ફરજ પૂરી કરી લે છે. કે નાની બેનને ક્યારેક કોઈ પણ વસ્તુની જરૂર હોય કે કાંઈ પણ હોય, માતા પિતા સાથે એને વાત કરવી હોય તો એ મોટી બેનને તરત હકથી કહી શકે છે કે મારે આમ છે. એટલે બે બહેનોનો સંબંધ તો એકદમ અનોખો છે કે આમ એકબીજાના પૂરક બની જાય છે. તો ઘણાની લાઈફમાં એવા સ્પેશિયલ સંબંધો હશે કે ભાઈ બેન સાથેનો તમારો એવો સંબંધ હશે કે ભાઈ તમે કહેવાય ને કે ન તમને ક્યારેક ઓલું જે કહેવાય કે બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર, આ તો મારી BFF છે, આમ તેમ. તો બે બહેનોનો સંબંધ પણ એવો ખાસ જ હોય છે. દુનિયાથી બચાવવું હોય કે કોઈ હેલ્પની જરૂર હોય કે આપણે કહેવાય ને કે હમણાં તો રીલ્સમાં પણ આવે છે કે ભાઈ બહેનોને તો પેરાસિટેમોલ નું ટેગ દેવું જોઈએ, કેમ કે તમારું કોઈ પણ દુઃખ હોય કે તમે કોઈ ટેન્શનમાં હો તો તમે આસાનીથી એની સાથે શેર કરી શકો છો કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે. અને એ શું કહેવાય કે તમે એની સાથે થોડી વાર વાત કરશો તો તમને ભૂલાઈ પણ જશે કે અરે આ બધું હતું. એટલે બહેનોનો સંબંધ તો કહીએ ને કેમ ભાઈ બહેનના સંબંધમાં અમુક મર્યાદાઓ આવી જાય છે, પણ બેન બેનના સંબંધ તો એટલા અનેરા છે ને કે આપણે ક્યારે પણ કાંઈ પણ મૂંઝવણ હોય ને તો આપણે હકથી અને પ્રેમથી કહી શકીએ કે બેન મારે આ પ્રોબ્લેમ છે કરીને. અને તમને ત્યારે ખબર પણ નહીં પડે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે નીકળી ગયું કરીને. એટલે કહેવાય કે બેનનો સંબંધ તો એકદમ અનેરો છે. તમારા કોના સંબંધ આટલા ખાસ છે તમારી બેન સાથેના, કમેન્ટ આપીને જણાવજો. કેમ કે મારો અને મારી નાની બેનનો અમારો સ્પેશિયલ સંબંધ એ રીતના છે કે ભાઈ ઘણીવાર એવું થાય કે હમણાં જ એને મને એવું કીધું હતું કે મારે એવું સ્ટેટસ મૂકવું પડશે કે BFની ક્યાં જરૂર છે, જ્યારે કીધા વગર પણ વસ્તુ મારી બેન મને મોકલાવી દેતી હોય કાં મને આ સમજી જતી હોય મારી વાત. એટલે કહેવાય કે બેન એટલે એકબીજાની પૂરક અને એકબીજાની લાઈફ. આપણે કહીએ ને કે ભાઈ બાળક આવે ત્યારે આપણે આપણું બચપન જીવીએ છીએ, પણ એની પહેલાં પણ બે બહેનોનો સંબંધ એવો છે
કે તમે જો તમારી લાઈફમાં જે નથી કરી શક્યા એ તમે તમારી બેનને આપીને પૂરું કરો છો, અને તમે જે તમારી લાઈફમાં આગળ જતાં મિસ કરો છો ને, તો એ તમારી બેન તમારી લાઈફમાં પૂરું કરે છે. કે ભાઈ મારી જ વાત કરું તો મારી બેન અત્યારે મને એમ સમજાવશે કે તું તારા ઉપર ધ્યાન દે, આમ તેમ. એટલે કહેવાય કે બે બહેનો એકબીજાની પૂરક છે. તો તમારા કોના સંબંધો આવા છે બહેનો સાથે, તો શેર કરજો કમેન્ટમાં, અને મને જણાવજો કે કોના આટલા સ્પેશિયલ અને ખાસ સંબંધો છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.